આજ તો ચાઇનામાં એક જણા એટલે લપતગીને બોલે લીધા આપણા ભાઈબંધને બંદૂકો લઈને. અને ગઈકાલે આપણે પહોંચી ગયા હતા ચાઇના, ને ચાઇનાનો છે બીજો દિવસ ને શરૂઆત કરી આપણે પૈસા કાઢવાથી બેંકોની, કારણ કે આપણે કરવા જવાનું હતું શોપિંગ ને શોપિંગ માટે પૈસા હતા નહીં. ફટાફટ આપણે કાઢી લીધા પૈસા. ઓય ભાઈ સાહેબ, આ તો 1 લાખ વાળી નોટ નીકળી. હવે તો અંબાણી મારા ભાઈ જેવો હે એમ કો, બીજું કાંઈ નથી કહેતો. અને ત્યારબાદ હું પહોંચી ગયો મોલ ની અંદર શોપિંગ કરવા. પણ એક મિનિટ, અહીંયા કોઈ કોયલું કેમ નથી દેખાતી? બગીચા હારા રાખો, કોયલું આવશે યાર. પણ આ સસલો આની અંદર શું કરે છે? સલમાન ખાન મારી મદદ કરો. પછી પોણી ને જમી લે એટલું શોપિંગ કરીને હું ભરી ગયો લાઈનમાં. અહીંયા પણ ફીલ થતું હતું કે કેરોસીન ની લાઈનમાં ન ઉભા હોય આપણે લેવા. આવી મસ્તી કરવાની. ત્યારબાદ હું પહોંચી ગયો આ જીનને જોઈને. મિત્રો, આ જીનને જોઈને મને એક જ ખ્યાલ આવે કે આ ચાઇના જગ્યાએ આપણા ગુજરાતમાં હોત તો ડાયરેક્ટ કુતરા જવાય થાય ને ડ્યુટીએ 14 ઇન્જેક્શન આવત. અને જીનને જોઈને પહોંચી ગયો તો આને જોવાનું. મિત્રો, તમે ઉડતી ચુડેલ જોઈ છે ને, આ તો ઉડતો ચુડેલો જોવા મળ્યો. બોલો, એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું? ત્યારબાદ હું પહોંચી ગયો તો ચાઇનાનો ફેમસ ઉડતો રોટલો ખાવા. અને આપણે અહીંયા આવું કરે તો એમ જ કે લે ખોટા ખોટા પેતરા કરીને ફટાફટ ખાવાનું દે, ભૂખ લાગી છે. આવી મસ્તી કરવાની. કારણ નરેન્દ્ર મોદી હે. ત્યારબાદ થઈ ગયા ભાઈબંધ અરે લગ્ન આ કે તારા હોય ને એટલા ભાઈબંધને બોલે છે. પછી મેં કીધું કાંઈ નહીં, તું તારા ભાઈબંધ હોય ને એટલાને બોલાવીને લેતો આવજો. પછી હું મેં કર્યો પાકિસ્તાન વાળા ભાઈબંધને ફોન. પછી ભાઈબંધો આપણા ગન બન લઈને નીકળી ગયા હતા ચાઇના બાજુ. પાર્ટ 3 જોવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો.